ગુડ મોર્નિંગ બેટા. હવે 12મા ચેપ્ટરમાં આગળ વધીશું. જે ટૉપિકની અહીંયા આગળ ચર્ચા કરવી છે એમાં વાત આવે છે કે આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ. બરાબર. હવે ચર્ચા આગળ વધારીશું. 2 મિનિટ થોડું ધ્યાન આપો બેટા. મેં જ્યારે 11મું ચેપ્ટર શરૂ થયું ઓર્ગેનિકમાં ત્યારે પણ વાત કરી હતી કે ભાઈ થોડું ધ્યાન આપજો, બરાબર સમજજો, જેના કારણે પાછળ જતાં ટેન્શન ના આવે. તો એ ઘણા લોકોએ એને લાઇટલી લીધું, 11મું ચેપ્ટર જતું રહ્યું. હવે 12મા ચેપ્ટરમાં પણ હજી કહું છું કે ઓર્ગેનિકના ચેપ્ટરોની અંદર શું છે, તૈયારી ઉપર ફોકસ વધારે આપજો, જેના કારણે પાછળ જતાં ટેન્શન ના આવે. બરાબર. અને આ બધા ચેપ્ટર કેવા છે બેટા કે ઓર્ગેનિકના ચેપ્ટર છે, એક 7મું ચેપ્ટર છે. આ બધા ચેપ્ટરમાં બુકની અંદરનું બેઠું જે લખ્યું છે એના ઉપર ફોકસ થોડો વધારે કરવાનો. ઓર્ગેનિકની અંદર નીટ માટેના થોડા એક્સ્ટ્રા પ્રશ્નો કરવાના, પણ બોર્ડ માટે તો બહુ ટેન્શન છે જ નહીં. જેટલું અહીંયા લખ્યું એટલું થોડું ધ્યાન આપશો ને તો ક્લિયર થઈ જશે. પણ આમાં સમીકરણો બહુ બધા છે અને આ ચેપ્ટરમાં સમીકરણો આવે છે ને જેના કારણે તમારે તૈયારી પર ફોકસ વધારે કરવો પડે. કેમ કે સમીકરણો ભૂલી જવાની શક્યતા વધારે રહે. તેથી વારંવાર રિપીટ કરતા રહેજો. ઘણી વખતે એવું પણ બનશે કે આજે કમ્પ્લીટ કોન્ફિડન્સથી આવડી ગયું, 2-3 દિવસ પછી બધું ભૂલી પણ જાઓ, બની શકે છે. પણ કંઈ પણ ડિપ્રેશનમાં આવ્યા વગર, ટેન્શન કર્યા વગર રિપીટેશન ઉપર ફોકસ કરી જવાનું, રિપીટ કરી જવાનું બસ. બરાબર. 2 દિવસ પછી ભૂલી જવાય, ફરીથી રિપીટ કરી દેવાનું. આવું 3-4 વાર રિપીટ થશે ને તો ઓટોમેટિક કોન્ફિડન્સ આવી જશે, પછી યાદ રહી જશે. બરાબર. તો અહીંયા આગળ જે વાત કરું છું થોડું સિરિયસ લેજો, જેના કારણે પાછળ જતાં આપણને ટેન્શન ના આવે અને તકલીફ ન પડે. બરાબર. તો હવે થિયરીમાં આગળ શરૂઆત કરીશું બેટા કે ભાઈ આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ કેવી રીતે પ્રક્રિયા છે, શું છે. તો આ થિયરી પણ થોડી સમજવાની છે. થોડું ધ્યાન આપજો તો ક્લિયર થઈ જશે. ઓકે. હવે બેટા થિયરીની ચર્ચા કરીએ તેમાં શરૂઆત કરીએ છીએ. ધ્યાન આપજો કે અહીંયા આગળ વાત કરી બેટા કે ભાઈ આપણે આ પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોન બંને સાથે કરી શકીએ છીએ, પરંતુ પહેલાં જે વાત કરી છે ને આલ્કોહોલના ઉમેરણની પ્રક્રિયા એ ફક્ત આલ્ડીહાઇડ સાથેની છે. કીટોન સાથેની પ્રક્રિયામાં થોડો ડિફરન્ટ છે, થોડી ચર્ચા અલગ છે. કઈ ચર્ચા અલગ છે, શું ડિફરન્ટ વાત છે એ આપણે પછી સમજીએ. ધ્યાન આપજો. પણ પહેલાં આલ્ડીહાઇડ સંયોજન જે છે એની મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે એક સમતુલ્ય જથ્થો, સમતુલ્ય મતલબ સરખા પ્રમાણના જથ્થા સાથે શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોક્સી આલ્કોહોલ પ્રકારનો તમને મધ્યવર્તી નિપજ મળે છે. તો આટલા સુધીની જે ચર્ચા છે ત્યાં જે વાત કરી છે એ પહેલાં લખી દઈએ, સમીકરણ એનું સમજી લઈએ, પછી નેક્સ્ટ ચર્ચા જે છે આગળ સમજીએ. તો ધ્યાન આપો બેટા કે ભાઈ આપણે બોલ્યા કે ભાઈ આ પ્રક્રિયા કોણ આપે છે, તો આલ્ડીહાઇડ. તો આપણો પ્રક્રિયક આલ્ડીહાઇડ લઈએ તો RCHO. ઓકે. હવે આલ્ડીહાઇડની પ્રક્રિયા કોની સાથે, મોનોહાઇડ્રિક આલ્કોહોલ. હવે મોનોહાઇડ્રિક આલ્કોહોલ શબ્દ વાપરીનો મતલબ શું, તો અહીંયા આગળ R-OH. મોનોહાઇડ્રિકનો મતલબ જેમાં OH સમૂહની સંખ્યા એક જ હોય તો આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખી શકીએ છીએ. અને HCl ગેસીસ, અહીંયા વાયુ લખો અથવા ગેસીસ સાથે લખશો તો પણ ચાલશે. તો HCl વાયુ જે છે એની હાજરીમાં આ પ્રક્રિયા આપણે કરીએ છીએ. જ્યારે આ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શું થશે, તો અહીંયા આગળ સમજીશું. અહીંયા આગળ વચ્ચે બીજો પણ શબ્દ વાપરે, સમતુલ્ય. સમતુલ્યનો મતલબ આ જેટલો લીધો એટલો જ જથ્થો લેવાનો, આલ્કોહોલ વધારે લેવાનું નહીં. આટલું ખાસ ધ્યાન રાખવાનું. કેમ કે આલ્કોહોલ જો વધારે પ્રમાણમાં લઈ લઈશું તો પ્રક્રિયા આગળ વધી જશે, અને પ્રક્રિયા આગળ ન વધે અને પહેલું એક સ્ટેપ આવે ત્યાર સુધી આપણે એક વાત સમજવી છે, એટલે સમતુલ્ય શબ્દ વાપરેલો છે. હવે જ્યારે આ પ્રક્રિયા કરીએ ત્યારે આલ્કોક્સી આલ્કોહોલ મધ્યવર્તી સંયોજન બનાવે છે. હવે આલ્કોક્સી આલ્કોહોલ મધ્યવર્તી સંયોજન બનાવે તો એ કેવી રીતે બને તેને સમજીએ બેટા કે ભાઈ RCH અને O. મતલબ કાર્બન ને ઓક્સિજન વચ્ચે જે દ્વિબંધ હતો એ દ્વિબંધ તૂટે છે, પાઇબંધ તૂટશે. અને પાઇબંધ તૂટે તો કાર્બન ને ઓક્સિજન બંનેની એક એક સંયોજકતા બાકી રહે. તો હવે કોણ જોડાશે, તો હવે અહીંયા આગળ આલ્કોહોલની વાત આવી. આલ્કોહોલની અંદર અહીંયા આગળ H જે છે અહીંયા જોડાઈ જશે. ઓકે. અને OR ડેશ વાળો ભાગ કાર્બન સાથે જોડાશે. મતલબ 2 જોડાણ થઈ ગયા. તો અહીંયા આગળ 2 પ્રકારના જોડાણ થયા. કયા કયા પ્રકારના 2 જોડાણ થયા ખબર પડી કે કાર્બન ને ઓક્સિજન વચ્ચેનો પાઇબંધ તૂટે, પાઇબંધ તૂટે તો આલ્કોહોલનો H ત્યાં જોડાય ને OR ડેશ વાળો ભાગ અહીંયા જોડાય. તો આ જે મળ્યું એને આપણે શું કહીશું, alkoxy alcohol.
કેવી રીતે તમે બંધારણ જોઈને ક્લિયર કરી શકો છો? આ જે છે OR ડેશ વાળો ભાગ એ શું દેખાય બેટા? આલ્કોક્સી અને આલ્કોહોલ છે. તો નિપજ શું મળી? આલ્કોક્સી આલ્કોહોલ. આ નિપજ જે છે એને આપણે હેમી એસિટાલ પણ કહીશું. શું બોલે ખબર પડી બેટા? હેમી એસિટાલ. એસિટાલ વાળો ભાગ છે ને એ આ જે હિસ્સો છે ને એને કહીશું. મતલબ આલ્કોક્સી વાળો ભાગ છે ને એ એસિટાલ વાળો ભાગ બતાવે છે. અને એમાં હેમી શબ્દ એટલા માટે વાપર્યો છે કે અહીંયા આગળ આ કાર્બન ઉપર બે સંયોજકતાની અંદરથી એક જ ભાગ ઉપર આલ્કોક્સી બન્યો છે, હજી બીજો આલ્કોક્સી બન્યો નથી. તેથી આ અધૂરો ભાગ કહેવાય. તો એ હેમી એટલે અધૂરો કહીશું. તો અધૂરો એસિટાલ બન્યો છે, હજુ એસિટાલ પૂરો થયો નથી. બોલો બકા, અડધી પ્રક્રિયા થઈ. આટલી પ્રક્રિયા જે થઈ એમાં મગજમાં વાત બેઠી બેઠા. હવે આગળ વાત કરીએ કે ભાઈ આવું હેમી એસિટાલ બને છે એ ફરીથી હવે આલ્કોહોલના ફરીથી એક અણુ સાથે પ્રક્રિયા કરશે. અને આલ્કોહોલના ફરીથી એક અણુ સાથે પ્રક્રિયા કરે તો એ કેવી રીતે થશે તો એને સમજીશું. તો R ડેશ OH. ઓકે બેટા, તો R ડેશ OH જે એસિડની હાજરીમાં જ પ્રક્રિયા કરવાની છે. જ્યારે આલ્કોહોલનો બીજો અણુ અહીંયા આગળ પ્રક્રિયામાં ભાગ લેશે ત્યારે એ દરમિયાન અહીંથી ફરીથી શું થશે બેટા? તો અહીંથી OH નીકળશે ને અહીંથી H નીકળશે. તો H આ OH સાથે જોડાઈ જશે, H2O બની જશે. તો અહીંયા આગળ OR ડેશ અહીંયા જોડાઈ જશે. તો RCH જે બે સંયોજકતા બાકી રહી એમાં અહીંયા આગળ OR ડેશ અને અહીંયા આગળ પણ OR ડેશ કમ્પ્લીટ. તો આ જે મળ્યું એના આપણે શું કહીશું? તો અહીંયા આગળ સમજો બેટા, આને કહીશું જેમ ડાયઆલ્કોક્સી. જેમ ડાયઆલ્કોક્સી અથવા એને એસિટાલ પણ કહીશું. બીજું નામ શું વાપર્યું બેટા આપણે? એસિટાલ. જેમ ડાયઆલ્કોક્સી ને એસિટાલ બે શબ્દો સમજી લે. એસિટાલ શબ્દ તમને ખબર પડી ગઈ હશે બેટા. કેમ કે અહીંયા હેમી એસિટાલ બોલ્યા હતા મતલબ અધૂરો બોલ્યા હતા, મતલબ એક જ આલ્કોક્સી સમૂહ. તો અહીંયા આગળ બંને આલ્કોક્સી સમૂહ આવી ગયા, મતલબ હેમી શબ્દ નીકળી ગયો. હેમી એટલે અધૂરો, હવે અધૂરો નથી એટલે સંપૂર્ણ એસિટાલ બની ગયો, મતલબ એસિટાલ શબ્દ આવી ગયો. તો એસિટાલ શબ્દ તમારા માટે ક્લિયર થઈ ગયો. આને સમજવું છે. જેમ ડાયઆલ્કોક્સી, જુઓ બે આલ્કોક્સી સમૂહ છે પણ જેમ શબ્દ વાપર્યો મતલબ એક જ કાર્બન ઉપર બે સમાન ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો તેને જેમ તરીકે ઓળખવામાં આવે છે. સમજે બકા હું બોલે? એક જ કાર્બન ઉપર બે સમાન ક્રિયાશીલ સમૂહ, તો આ જ કાર્બન ઉપર બે સમાન ક્રિયાશીલ સમૂહ આવ્યા તો મતલબ આપણે એને જેમ કહીશું. તો આ જે વાત છે એને જેમ ડાયઆલ્કોક્સી તરીકે ઓળખવામાં આવે છે, જે એસિટાલ પણ છે. તો આખી પ્રક્રિયા જે મેં દર્શાવી એમાં કોઈને કોઈ કન્ફ્યુઝન બેટા? તો આપણે બોલ્યા હતા ભાઈ આ પ્રક્રિયા કોના માટે કરી શકીએ છીએ આપણે? તો આલ્ડીહાઇડ માટે કરી શકીએ છીએ. તો આલ્ડીહાઇડ આવી પ્રક્રિયાઓ આપશે. ઓકે, હવે વાત આવે છે કીટોન. તો કીટોનની અંદર ત્યાં આગળ થોડી પ્રક્રિયા પરિસ્થિતિ આપણે ચેન્જ કરીશું. કેવી રીતે તો સમજી બેટા કે કીટોન સંયોજનો આ જ પરિસ્થિતિની અંદર, એટલે કે પરિસ્થિતિ એ જ HCl તો વાપરવાનો જ છે એટલે પરિસ્થિતિ એ જ થઈ ગઈ. તો આ જ પ્રક્રિયા પરિસ્થિતિની અંદર ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા થવાથી એમાંથી ચક્રીય પ્રકારનો કેટાલ મળે છે. તો આપણે ઇથિલિન ગ્લાયકોલ કેટાલ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રક્રિયા આના આ જ છે. જુઓ, કીટોન લઈએ તો C ડબલ બોન્ડો, આ બે આલ્કાઇલ શૃંખલાઓ છે. ઓકે બેટા, હવે એની પ્રક્રિયા કોની સાથે? તો જેમ અહીંયા આગળ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ વાપર્યો તો ને અહીંયા આગળ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ ને ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ વાપરવાનો છે. બરોબર, ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ થઈ ગયો. હવે એની પ્રક્રિયા સમજવી છે તો કઈ રીતે થશે બેટા? તો HCl ગેસીસ. બરોબર, તો અહીંયા આગળ HCl ગેસીસ સાથેની પ્રક્રિયા કરો. ચલો આગળ વાત કરીએ પ્રમાણે શું થયું હતું બેટા? બોલો અહીંયા આગળ શું થયું હતું કે ભાઈ અહીંયા આગળ આ બે ભાગ જોડાઈ ગયા. કેમ? કાર્બનનો ઓક્સિજનનો બંધ તૂટ્યો એટલે. અહીંયા આગળ પણ સેમ વાત થાય છે, કાર્બનને ઓક્સિજનનો બંધ તૂટી જાય છે. અને જો કાર્બનને ઓક્સિજનનો બંધ તૂટી જાય તો એ પરિસ્થિતિની અંદર આ આખો બંધ તૂટી ગયો, ઓક્સિજન નીકળી ગયો. ઓક્સિજન નીકળ્યા, ઓક્સિજન આ બે હાઇડ્રોજન સાથે જોડાઈ જશે કારણ કે આપણે ડાયહાઇડ્રિક આલ્કોહોલ લીધો છે. સમજ્યા બેટા? ડાયહાઇડ્રિક આલ્કોહોલ લઈએ એટલે બંને હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડે એટલે -H2O બની ગયું.
હવે ધ્યાન આપજો, CR. જ્યારે ઓક્સિજન નીકળી જાય ત્યારે કાર્બનની 2 સંયોજકતાઓ બાકી રહેશે. કાર્બનની આ બંને સંયોજકતાઓ બાકી રહે તો હવે 2 હાઇડ્રોજન નીકળી ગયેલા, અહીંયા આગળ 2 ઓક્સિજનની પણ 2 સંયોજકતાઓ બાકી રહે, તો બંને ઓક્સિજન આ રીતે આવે. જો ઓક્સિજન સાથે જે CH2 વાળો ભાગ જે છે ને એમ ને એમ જ રહેશે. તો મતલબ કે આ ભાગ તમે આખો જો એક ચક્ર બન્યું છે, દેખાય છે? તો મતલબ કે આ પ્રકારની રચના જે છે એને શું કહીશું? ચક્રીય પ્રકારનો ઇથિલિન ગ્લાયકોલ કીટાલ. બરાબર, જે એક ચક્રીય રચના છે. આ રચના કેવી છે બેટા? ચક્રીય રચના. બોલો, હવે આલ્કોહોલ સાથેની આ પ્રક્રિયા જે આપણે દર્શાવી છે એ પ્રક્રિયા કેવી રીતે થાય છે, કયા પ્રકારે થાય છે, તેમાં કોઈને કોઈ કન્ફ્યુઝન? આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો અને સમજજો. બરાબર, તો અહીંયા આગળ આપણે આ વાત સમજી ગયા, ક્લિયર કરી ગયા. હવે એના પછી HCl કેમ વાપરવાનો છે તો એના માટે થોડી ચર્ચા કરવાની રહેશે. એ વાત આપણે સમજીએ. ધ્યાન આપજો બેટા. હવે બેટા, જે HCl નો ઉપયોગ શું છે, આ HCl ગેસીસ અવસ્થામાં કેમ વાપરવામાં આવે છે, તો એના માટે થોડી ચર્ચા સમજવી છે. ધ્યાન આપજો બેટા કે ભાઈ શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ શું કરશે તો કાર્બોનિલ સમૂહનો જે ઓક્સિજન છે એને પ્રોટોનિત કરે છે. જોવામાં ખ્યાલ આવશે. અને એ ઓક્સિજન પ્રોટોનિત થવાના કારણે અહીંયા આગળ પ્રક્રિયા જે છે કેવી રીતે થાય તો એને સમજવાનો પ્રયત્ન કરીએ કે તેથી કાર્બોનિલના કાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગીતા વધારે છે. તો કાર્બોનિલનો જે કાર્બન છે ને એની ઇલેક્ટ્રોન અનુરાગીતા વધારે છે. હવે ધ્યાન આપો બેટા કે જ્યારે આલ્કોહોલ લીધો હોય ત્યારે આલ્કોહોલની અંદર ROH હોય તેની અંદરથી શું બનશે બેટા? આપણે R ડેશ ગણીએ. ચલો, R ડેશ O માઇનસ અને H પ્લસ આવું બન્યું. આ 2 ભાગ પડ્યા તો એની અંદર H પ્લસ કોની સાથે જોડાઈ ગયો? ઓક્સિજન સાથે. ઓક્સિજન સાથે જોડાઈ જાય એટલે આને પ્રોટોનિત કરી દીધો. પ્રોટોનિત કરી દેવાના કારણે આ ભાગ જે છે એ કેવો છે? માઇનસ છે. અને જો માઇનસ હોય તો આ ભાગ શું કહેવાય? કેન્દ્રાનુરાગી કહેવાય ને. અને જો આ કેન્દ્રાનુરાગી હોય તો હવે જ્યારે આ હાઇડ્રોજન અહીંયા જોડાય ત્યારે કાર્બનનો ધન વીજભાર વધે છે. અને કાર્બનનો ધન વીજભાર વધવાના કારણે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એ અહીંયા સરળતાથી કાર્બન સાથે જોડાઈ જાય છે. બરાબર, તો અહીંયા આગળ આપણે આ વાત સરળતાથી ક્લિયર કરી શકીએ છીએ. તો આ બાબત ધ્યાન આપો બેટા. તો અહીંયા આગળ આપણે જે વાત કરીએ ખબર પડી ગઈ બકા કે HCl કેમ વાપરવામાં આવે છે. સેમ રીતે અહીંયા પણ એવી વાત છે કે જ્યારે આ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ઓક્સિજન અહીંયાથી નીકળીને 2 H સાથે જોડાય છે, એમાં HCl ત્યાં આગળ અગત્યનો ફાળો ભજવે છે. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ્યારે એના ઉપર હુમલો કરે છે જેના કારણે તમને આ રીતે ચક્રીય નિપજ મળે છે. તો આ બંને રીતે વિચારો તો અહીંયા આગળ એસિટાલ મળ્યું, અહીંયા કીટાલ મળે છે. તો એસિટાલ ને કીટાલ આ 2 પ્રકારની નિપજ બનવા માટે HCl શું ભાગ ભજવે છે આપણે ક્લિયર કરી શકીએ. આ બાબત ધ્યાનમાં રાખો. કોઈને કોઈ મુશ્કેલી બેટા? ચલો એક બીજી વાત કરીએ કે ભાઈ HCl નો એક બીજો પણ ફાળો છે. કયો? તો ધ્યાન આપો બેટા કે ભાઈ આપણે આ બીજું સ્ટેપ વિચાર્યું, આની અંદરનું આ સ્ટેપ વિચારો. બંને સ્ટેપમાં શું થશે બુકમાં ચર્ચા નથી કરી, આપણે ચર્ચા કરીશું. ઓકે, આ સ્ટેપ વિચારો તો અહીંયા આગળ જુઓ બેટા કે આનો ત્યાં આગળ HOH જશે આર્યો અને અહીંથી H જશે. જો OH ને H નીકળે H2O બની જાય તો અહીંયા આગળ OR ડેશ જોડાઈ જાય છે. હવે પાણી જે મુક્ત થાય છે ને આ HCl વાયુ અવસ્થામાં લીધેલો હોવાના કારણે એ પાણી અથવા ભેજને શોષી લે છે. શું થશે? શોષી લેશે. એટલે પ્લસ H2O બનશે. જોજો વિચારજો. હવે આ H2O બન્યું, આ H2O જે ઉત્પન્ન થયું એને કોણ શોષી લે? HCl શોષી લે. હવે H2O નિપજ જો શોષાઈ જાય તેનો મતલબ નિપજનું પ્રમાણ ઘટે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે. તેથી પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધવાના કારણે પ્રક્રિયા ઝડપથી થાય છે. તો ઝડપથી નિપજમાં રૂપાંતરણ થઈ શકે છે. તો સેમ અહીંયા પણ થયું હતું કે આ 2 H ને O જોડાઈ જાય તો H2O બની જાય. આ રીતે H2O બનશે તો એ H2O કોણ શોષી લેશે? HCl શોષી લેશે. અને HCl આવો H2O શોષી લે તો મતલબ કે પ્રક્રિયા ઝડપી બનશે, કારણ કે પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો પુરોગામી દિશામાં પ્રક્રિયા ઝડપી બને છે. આ બોલ્યામાં કોઈ મુશ્કેલી બેટા? ઓકે, સરસ. પણ જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે એની અંદર જે એસિટાલ ને કીટાલ મળ્યા, આપણે બંનેને દર્શાવીએ અહીંયા આગળ RCHOR ડેશ અને OR ડેશ. ચલો, આ ભાગ જે કયો આપણે એને શું કહ્યું? એસિટાલ. તમે આ એસિટાલ જે મળશે એને મિનરલ એસિડ અથવા ખનિજ એસિડની હાજરીમાં જળ વિભાજન કરો.
મિનરલ એસિડ અથવા ખનિજ એસિડ શું હોય છે મેં તમને કહેલું છે બેટા, HCl H2SO4 જેવા એસિડ જે મિનરલ એસિડ તરીકે ઓળખાય છે. અહીંયા આગળ લઈ લો તો પાણી જે છે જળ વિભાજન પ્રક્રિયા કરીને અંદર જોડાશે. ઓકે, અને જેના કારણે તમારો જે મૂળભૂત આલ્ડીહાઇડ કે કીટોન હોય એ તમને પાછો આપી દેશે, મૂળભૂત પ્રક્રિયા પાછો મળી જશે. કેવી રીતે મળશે તેને સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. તો અહીંયા આગળ ધ્યાન આપો કે H2O જે છે એટલે બે ભાગ પડશે, H+ ને OH-. અહીંથી R-O વાળો ભાગ નીકળી જાય તો એ H+ સાથે જોડાઈ જાય તો પ્લસ R-OH. ઓકે, અને અહીંયા આગળથી શું નીકળ્યું બેટા, એકલો R- તો એ OH સાથે જોડાઈ જશે. અને જો OH સાથે જોડાઈ જાય તો આનો મતલબ શું થશે બેટા, કે એ પણ R-OH બનાવશે. થઈ ગયું. તો હવે અહીંથી R ગયો ને અહીંથી R-OH ગયું, તો આ બંને નીકળી જાય એટલે ઓક્સિજન વધ્યો તો એક બંધ ઓક્સિજન સાથે બનાવી દે તો RCHO. અને RCHO મળ્યું મતલબ તમારો મૂળ આલ્ડીહાઇડ પાછો મળે છે. તો પહેલી પ્રક્રિયા જે છે ને એનો અંદરનું નીપજ પાછી મળી ગઈ. તો આ આપણે લીધું હતું એમાંથી આ પાછું મળી ગયું. તો તમે આ પ્રક્રિયામાં વિચારો, 2 આલ્કોહોલ વપરાયા હતા, એ 2 આલ્કોહોલ પાછા મળી જાય છે. કમ્પ્લીટ. તો આખી પ્રક્રિયા એ જે દર્શાવી ત્યાંથી આ ઊંધી પ્રક્રિયા, વિરુદ્ધ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા માટે આગળ પણ વાત કરીએ ભાઈ, એસિટાલ હતો એવું કીટાલ પણ લઈ શકો છો તમે. તો અહીંયા આગળ જો કીટાલ લઈએ છીએ તો આ પ્રમાણેનું બંધારણ હશે, આપણે જાણીએ છીએ બરાબર. તો ચક્રીય કીટાલ છે, એની પ્રક્રિયા આગળ બોલ્યા એ પ્રમાણે જળ વિભાજન એસિડની હાજરી. ઓકે, અને જળ વિભાજન એસિડની હાજરી કહે તો આગળ જે વાત થઈ હતી આ બંને બંધ તૂટી જશે. જો બંને બંધ તૂટે એટલે CR બરાબર, 2 બંધ તૂટ્યા છે એટલે પાણીમાંનો ઓક્સિજન જોડાઈ જશે પ્લસ OCH2 OCH2 આટલો ભાગ નીકળી ગયો બરાબર ને, આ બંધ તૂટ્યા એટલે. તો હવે પાણીના બંને હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈ જશે તો ઇથિલિન ગ્લાયકોલ મળી જશે જે આપણે વાપર્યો હતો. એ જો અહીંયા આગળ ઇથિલિન ગ્લાયકોલ વાપર્યો હતો કીટોન સાથે, અને ચક્રીય કીટાલ મળ્યું હતું તો એની જગ્યાએ કીટાલની પાણી સાથે પ્રક્રિયા જળ વિભાજનની થાય તો મૂળ પ્રક્રિયા પાછો મળી જાય છે. બોલો બકા, આખી પ્રક્રિયા સમીકરણ શું છે બુકમાં ખાલી એક લીટીમાં વર્ણન કર્યું છે, આપણે સમીકરણ સાથે ક્લિયર કરી ગયા, ધ્યાન આપજો. તો આલ્કોહોલ સાથેની પ્રક્રિયા કેવી રીતે થશે તેની આખી ચર્ચા થઈ ગઈ, આપણે વાત સમજી ગયા. હવે એક બીજી પ્રક્રિયા અહીંયા આગળ સમજવી છે અને એ પ્રક્રિયા પણ બહુ અગત્યની છે, અન્ડરસ્ટેન્ડ કરવાની છે, ધ્યાનમાં રાખજો, સમજજો. ઓકે બેટા, તો હવે એ પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બેટા પ્રક્રિયા એમોનિયા તેની વ્યુત્પન્ન સાથે પ્રક્રિયા કરવી છે એટલે શું પહેલાં એ સમજી લઈએ. NH3 એટલે એમોનિયા છે. ઓકે, આમાંથી હાઇડ્રોજન નીકળી જાય તો NH2 ને હાઇડ્રોજન નીકળે એની જગ્યાએ કોઈ પણ અન્ય સમૂહ દાખલ થઈ જાય તો આ એની વ્યુત્પન્ન કહેવાય. બોલો બકા, હું બોલ્યો ક્લિયર? NH3 જે એમોનિયા છે અને NH2 એની સાથે કોઈ પણ બીજો સમૂહ દાખલ થઈ જાય તો અહીંયા આગળ તેની વ્યુત્પન્ન આપણને પ્રાપ્ત થાય છે. આ વ્યુત્પન્ન સાથેની પણ આપણે પ્રક્રિયા દર્શાવી શકીએ છીએ. હવે આ પ્રક્રિયા જે છે એમાં જુઓ તમે, એમોનિયા કે તેની વ્યુત્પન્ન જેમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું હોવાના કારણે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. આપણે વાત જાણીએ છીએ બેટા કે જે ઋણવીજભારી સમૂહ છે અથવા જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મો પડેલા હોય તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો છે. તો એમોનિયા તેની વ્યુત્પન્નો પણ એક આવા એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો તરીકે વર્તે છે. ઓકે, હવે આવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જે છે એના માટે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બેટા તેની વ્યુત્પન્નો સાથેની જે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે તમે જોશો કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે તે કાર્બોનિલ સમૂહ સાથે જોડાય છે. કોની સાથે જોડાશે? કાર્બોનિલ સમૂહ સાથે જોડાશે. એટલે પ્રક્રિયા કાર્બોનિલ સમૂહ જ આપશે ને આની અંદર પણ સેમ વાત કે કાર્બનના ઓક્સિજન વચ્ચેનો પાઈ બોન્ડ તૂટે છે. એક જ સિસ્ટમ ઉપરથી બધી પ્રક્રિયાઓ મોટાભાગની થાય છે શરૂઆતની, પાછળ થોડી સિસ્ટમ બદલાશે પણ મૂળ મોટાભાગની પ્રક્રિયામાં કાર્બનના ઓક્સિજન વચ્ચેના બંધ તૂટવાની જ પ્રક્રિયાઓ છે. ઓકે, હવે કાર્બોનિલ સમૂહ સાથે જોડાય તો આવી પ્રક્રિયાઓ જે છે પ્રતિવર્તી થતી હોય છે અને એસિડ ઉદ્દીપક વડે ઉદ્દીપિત કરવામાં આવે છે. પણ એ બહુ સ્થાયી નથી હોતી, જેના કારણે જે મધ્યવર્તી નિપજ મળે એ તરત જ નિર્જલીકરણ પામી જાય છે. અને નિર્જલીકરણ પામી અને એની અંદરથી તમને એક પ્રકારની નિપજ આપે છે. તો જેના કારણે સંતુલન નિપજ તરફનું થતું હોય છે અને પ્રક્રિયા થાય છે. હવે
આવી પ્રક્રિયાઓ કેવી રીતે થશે, કયા પ્રકારે થશે, તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. બેટા ધ્યાન આપજો. હવે પ્રક્રિયાની અંદર આપણે જે બોલ્યા એ પ્રમાણે સમજવાનો ટ્રાય કરીએ કે ભાઈ આ પ્રક્રિયા કોણ આપી શકે છે, આલ્ડીહાઇડ ને કીટોન બંને આપી શકે છે. અને જો બંને આપતા હોય તેનું કોમન સમીકરણ લખવું પડશે સી ડબલ બોન્ડ ઓ. તો મતલબ કે બંનેમાં કાર્બોનિલ સમૂહ છે. હવે આપણે ત્યાં આગળ એમોનિયા અથવા એમોનિયાની વ્યુત્પન્ન બંનેમાંથી કોઈ પણ એક પ્રક્રિયા આપશે. ઓકે, તો હવે અહીંયા આગળ ઝેડ જે છે એની જગ્યાએ હાઇડ્રોજન લઈએ તો જો હાઇડ્રોજન લઈએ છીએ તો એમોનિયા જ બની જવાનું છે. તો પછી આપણે ઝેડ તરીકે જ આખો ભાગ એમને એમ રાખીને એને દર્શાવીએ તો NH2Z. ઓકે, અને ઝેડ તરીકે અન્ય ક્રિયાશીલ સમૂહ પણ આવી શકે છે. કયા અન્ય ક્રિયાશીલ સમૂહ આવી શકે તો એનો પણ ઉલ્લેખ કરી દો બેટા કે ઝેડ બરાબર શું હશે તો આલ્કાઇલ એરાઇલ, મતલબ આલ્કાઇલ હોઈ શકે, એરાઇલ હોઈ શકે, હાઇડ્રોક્સિલ હોઈ શકે, OH સમૂહ. ત્યાર પછી મતલબ કે અહીંયા આગળ ઝેડ તરીકે એક આવો ભાગ પણ હોઈ શકે છે, ઝેડ તરીકે NH2 પણ હોઈ શકે છે અને ઝેડ તરીકે NHCO NH2 પણ હોઈ શકે છે. આવા ભાગ ઝેડ તરીકે આપણે લઈ શકીએ છીએ. ઓકે, અને ઝેડ તરીકે આ ભાગ લઈએ તો પ્રક્રિયાઓ કેવી થાય છે બધું સમજીએ છીએ. પહેલાં આપણે હાલ પ્રાઇમરી ચર્ચા થોડી કરી લઈએ, સામાન્ય સમીકરણ જોઈ લઈએ. આપણે બોલ્યા એ પ્રમાણે કે ભાઈ અહીંયા આગળ જે પ્રક્રિયા થાય એમાં પણ કાર્બોનિલ સમૂહનો બંધ તૂટે. જો કાર્બોનિલ સમૂહનો બંધ તૂટે તો C બરાબર. હવે આ જે ભાગ છે NH2Z એમાંથી એક હાઇડ્રોજન નીકળી જશે આમાંથી, અને હાઇડ્રોજન નીકળે અહીંયા જોડે જશે એટલે OH થઈ ગયું. હાઇડ્રોજન નીકળ્યો તો એના કારણે હવે NHZ વાળો ભાગ અહીંયા જોડી જશે. બોલામાં કોઈ મુશ્કેલી બેટા? આ એક મધ્યવર્તી નિપજ છે. આ મધ્યવર્તી નિપજ બને એ તરત જ શું કરશે, પાણીનો અણુ દૂર કરી દેશે. તરત જ ઝડપથી એમાંથી પાણી નીકળી જશે. પાણી નીકળી જાય એટલે કેવી રીતે પ્રક્રિયા થાય તો સમજો, અહીંથી OH જશે ને અહીંથી H જશે. બરોબર સમજી લો બેટા. આ OH નીકળી ગયો ને અહીંથી H નીકળી એટલે પાણી નીકળી ગયું. હવે OH નીકળી જાય એટલે આ બંધ બાકી રહ્યો, અને H નીકળે એટલે નાઇટ્રોજનનો પણ એક બંધ બાકી રહેશે. તો મતલબ કે અહીંયા આગળ કાર્બન અને નાઇટ્રોજનની એક સંયોજકતા બાકી રહી, તેથી કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ બની જાય છે. આ દર્શાવવામાં કોઈ મુશ્કેલી બેટા? બરોબર સમજો, ખબર પડશે. OH અને H નીકળી ગયા તો આ ભાગ નીકળી ગયો એટલે કાર્બનનો એક બંધ બાકી રહ્યો, અહીંથી આ H નીકળી ગયો એટલે નાઇટ્રોજનનો પણ એક બંધ બાકી રહેશે, તેથી આ નવો બંધ અહીંયા આગળ બનાવી દેશે. તો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ થઈ ગયું, એક બંધ તો હતો જ, નવો બંધ બન્યો, અને નાઇટ્રોજન સાથે ઝેડ તો જોડાયેલો એમને એમ જ છે, પ્લસ H2. તો આ રીતે પાણી મુક્ત થાય છે. બરાબર. તો આ પ્રમાણે સંતુલિત નિપજ પ્રાપ્ત થશે, જે નિપજ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. કોઈને કોઈ મુશ્કેલી બેટા? તો પ્રક્રિયા આમ જોવા જઈએ તો સરળ છે, સરળતાથી ક્લિયર થાય છે કે જેની અંદર આ એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. આ બાબત ખાસ ધ્યાન રાખજો કે ભાઈ એ ભાગ કઈ રીતે વર્તશે, એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે એ વર્તે છે. ઓકે, આખી પ્રક્રિયા ધ્યાન રાખો. હવે આ બધા પ્રક્રિયકોમાં ઝેડ તરીકે જે અલગ અલગ ભાગ આપણે પસંદ કર્યા અને એવા ભાગ જે છે લઈને પ્રક્રિયા દર્શાવીએ તો કેવી રીતે પ્રક્રિયા થશે. તો એવી પ્રક્રિયાઓ જે છે એના માટે આપણે ખાલી નિપજો કેવી રીતે બને છે એનો સમીકરણ કોઠા સ્વરૂપે ચર્ચા કરીએ છીએ અને સમજીએ છીએ. તો હું જે ચર્ચા કરું, જે માહિતી ક્લિયર કરવી થોડી ધ્યાન આપજો બેટા. એક કોઠો સોલ્વ કરીશું. કોઠો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ પરીક્ષાની અંદર આવી નિપજો કઈ બનશે તો એના માટેના MCQ પૂછાય છે, તેથી કોઠો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે બેટા આગળની ચર્ચા સમજીએ, ધ્યાન આપજો કે ભાઈ આપણે અહીંયા આગળ ચર્ચા કરી લીધી, જોઈ લો બરોબર, કે ભાઈ NH2Z એમાં ઝેડ શું છે. તો ઝેડ તરીકે અલગ અલગ ભાગ પસંદ કરી શકીએ છીએ, અને અલગ અલગ ભાગ પસંદ કરીએ તો એ જ્યારે જોડાઈ જશે ત્યારે આ નિપજ કેવી રીતે આપશે, ફાઇનલ નિપજ, તો એ પણ સમજીશું. આપણે 2 પોઈન્ટ ઉપર ફોકસ કરીશું, એક ઝેડ શું હશે એને સમજીશું અને એક અંતિમ નિપજને સમજીશું. ઓકે બેટા, તો બંને રીતે આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ અને સમજીએ. હું જે બોલે એમાં કોઈ મુશ્કેલી બેટા? હવે ધ્યાન આપો અને સમજો બેટા કે ભાઈ પહેલાં ઝેડ તરીકે અહીંયા આગળ NH2Z, તો ઝેડ તરીકે આપણે હાઇડ્રોજન જ પસંદ કરીએ.
ઝેડ તરીકે હાઇડ્રોજન જ પસંદ કરીએ છીએ. ઓકે, તો એવી પરિસ્થિતિમાં એ જે પ્રક્રિયક બનશે, અહીંયા એચ લઈએ તો NH3 થઈ જાય ને, તો એ પ્રક્રિયકને શું કહીશું આપણે? એમોનિયા. ઓકે, હવે જ્યારે ત્યાં જોડાઈ જાય ત્યારે શું બનશે? તો એને વિચારો બેટા અને ક્લિયર કરો કે ભાઈ આપણે જે નિપજ બનાવી તેમાં શું હતું? સી ડબલ બોન્ડ N અને ઝેડ. કમ્પ્લીટ આ વાત. તો હવે આવો ભાગ બન્યો તો છેલ્લી નિપજ આપણી, જો અહીંયા આગળ હાલ જ સમીકરણ આપણે જોઈ ગયા, તો એમાં છેલ્લી નિપજ સી ડબલ બોન્ડ N ઝેડ. તો ઝેડ તરીકે હવે જે લેવાનો જે ભાગ ત્યાં દર્શાવી દઈએ, અને એ ભાગ ત્યાં દર્શાવીએ તો અહીંયા આગળ એને લખીએ, ધ્યાન આપજો, સી ડબલ બોન્ડ N અને ઝેડ તરીકે H, એટલે H લઈ લીધું. તો તમને અંતિમ નિપજ આવી મળશે. તો કાર્બોનિલ વ્યુત્પન્ન મતલબ આ નિપજ મળી, અને આ નિપજ જે છે આપણે એના નિપજ તરીકે પણ ક્લિયર કરી શકીએ છીએ. બરાબર. આ નિપજનું નામ શું? તો આપણે એને ઇમાઇન તરીકે ઓળખીશું. ઇમાઇન. ઓકે, બરાબર. ચલો હવે આગળ વાત કરીએ બેટા કે ભાઈ ઝેડ તરીકે અહીંયા આગળ કોઈ પણ આલ્કાઇલ સમૂહ પસંદ કરો. કોઈ પણ આલ્કાઇલ સમૂહ, આર લીધો એટલે મતલબ આલ્કાઇલ સમૂહ કહીશું આપણે. તો આપણે આ સંયોજનને કઈ રીતે ઓળખીશું? તો એમાઇન કહીશું. કયા સંયોજન તરીકે ઓળખીશું આપણે? એમાઇન. ઓકે, તો એ એમાઇન બની જશે. તો દાખલા તરીકે RNH2, તો આલ્કાઇલ એમાઇન. આલ્કાઇલ એમાઇન. જો અહીંયા CH3 હોય તો મિથાઇલ એમાઇન. ખબર પડી બેટા હું બોલે? તો એ એમાઇન સંયોજન છે. બરાબર. હવે આ ભાગ તો હવે તમને તકલીફ નહીં પડે, કેમ કે આ તો એક કોમન લખવાનું છે ને, અહીંયા આગળ આર લખી દેવાનું છે. બરાબર. તો હવે જુઓ તમે કે આ જે ભાગ હતો એને ઇમાઇન કહ્યું હતું. ઇમાઇનની અંદર આ H નીકળી જાય તો એના જગ્યાએ આર દાખલ થાય તો મતલબ આલ્કાઇલે હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું કહેવાય. તો વિસ્થાપિત ઇમાઇન. કઈ રીતે ઓળખીશું બકા? વિસ્થાપિત ઇમાઇન. આ વિસ્થાપિત ઇમાઇન છે એને સ્કીફ પ્રક્રિયક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સ્કીફનો પ્રક્રિયક છે. તો સ્કીફનો પ્રક્રિયકનું બંધારણ કેવું? તો આવું બંધારણ ધરાવે છે. યાદ રાખજો બેટા, MCQમાં પૂછાયેલો ટોપિક છે. હવે આગળ વાત કે ભાઈ ઝેડ તરીકે તમે OH પસંદ કરો. બરાબર. તો આપણે એને કઈ રીતે ઓળખીશું? હાઇડ્રોક્સિલ એમાઇન. NH2OH. જો NH2OH હોય તો આપણે એને હાઇડ્રોક્સિલ એમાઇન તરીકે ઓળખીશું. બરાબર. જો OH જોડાઈ જાય છે તો આની નિપજ જે છે ને એને દર્શાવી બહુ સરળ છે બેટા. જ્યાં આગળ ઝેડ છે ત્યાં OH લખી દેવાનું છે. આપણી વાત ક્લિયર છે. ઓકે, હવે આને કઈ રીતે ઓળખીશું? તો એને આપણે ઓક્સાઇમ તરીકે ઓળખીશું. કઈ રીતે ઓળખીશું? ઓક્સાઇમ. બરાબર. હું એકાદ ઉદાહરણ આમાંથી લઈશ, નીચે સમીકરણ પણ લખું છું બેટા, ટેન્શન ના કરતા, સમીકરણ સાથે ક્લિયર કરાવું છું તો સમજીશું પછી. ઓકે, હવે અહીંયા આગળ ઝેડ તરીકે જો NH2 પસંદ કરીએ છીએ તો એને કઈ રીતે ઓળખીશું? તો આપણે એને હાઇડ્રોજન તરીકે ઓળખીશું. મતલબ NH2 બંને NH2 હોય તો એ હાઇડ્રોજન કહેવાય. અને જ્યારે એ પ્રક્રિયા કરશે ત્યારે આ રીતે જોડાશે. કમ્પ્લીટ. તો આ રીતે જોડાઈ જશે. આ બાબત ધ્યાન રાખો. હવે આ ભાગ જે બન્યો એમાં હાઇડ્રોજનમાંથી જે બને એને હાઇડ્રોજન કહેવાય. કઈ રીતે ઓળખીશું? હાઇડ્રોજન. બરાબર. તો આપણો પ્રક્રિયક કયો વાપરીએ તો એમાંથી નિપજ જે બને એનું નામ શું બનશે? તેની સાથે નામ સાથે યાદ રાખજો બકા. ઓકે, હવે અહીંયા આગળ આ NH2 જે છે એમાંથી એક H નીકળી જાય અને બેન્ઝીન જોડાઈ જાય. ઓકે, તો અહીંયા આગળ હાઇડ્રોજન હતું એની સાથે ફિનાઇલ વાળો ભાગ જોડાયો, કારણ કે મેં તમને કહેલું છે કે બેન્ઝીન આ રીતે જોડાય ને તો એ ફિનાઇલ કહેવાય. તો આપણે એનું નામકરણ શું કરીશું? ફિનાઇલ હાઇડ્રોજન. કઈ રીતે ઓળખીશું બકા? ફિનાઇલ હાઇડ્રોજન. તો સેમ અહીંયા આગળ એ જ વાત, સી ડબલ બોન્ડ N NH બેન્ઝીન વાળો ભાગ. બરાબર. તો આ જે નિપજ મળી તો અહીંયા જો હાઇડ્રોજન કહેવાય તો પહેલાં શું કહીશું? ફિનાઇલ હાઇડ્રોજન. બહુ સરળ છે. ફિનાઇલ હાઇડ્રોજન. બરાબર બકા. ઓકે, હવે આમાંના જ હજી પણ કોઈ વિસ્થાપન થતું હોય તો એને પણ સમજી લઈએ. NH બેન્ઝીન વાળો ભાગ.
આ બેન્ઝીનવાળા ભાગની અંદર અહીંયા આગળ નાઇટ્રોન, અહીંયા પણ નાઇટ્રો, બે નાઇટ્રો જોડાય, કદાચ એક જોડાય તો પણ વાંધો નથી. ઓકે, પણ મુખ્ય ભાગ આ છે. તો એની અંદરથી તમે જુઓ કે આ બીજા કાર્બન ઉપરના ચોથા કાર્બન ઉપર નાઇટ્રો છે, તો પછી એનું નામકરણ શું કરીશું બેટા? તો અહીંયા આગળ ધ્યાન આપો, 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રોજન. ફિનાઇલ હાઇડ્રોજન વાળો જ ભાગ છે, પણ નાઇટ્રો જોડાયું તો પહેલાં નાઇટ્રોનો ઉલ્લેખ કરી દઈએ તો 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રોજન તરીકે એને ઓળખી શકીએ છીએ. આગળની વાત પણ સરળ જ છે. બરાબર, નાઇટ્રો જે હતા એના જ. તો કઈ રીતે લખીશું બેટા? તો આગળ વાત કરીએ એમ જ, 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રોજન. બરાબર, હવે આને 2,4 DNP પણ કહેવાય છે. બરાબર, શું કહીશું? ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રોજન, પણ 2,4, તો 2,4 DNP તરીકે પણ ઓળખાય છે. નામ ધ્યાનમાં રાખજો. ઓકે બેટા, શોર્ટ ફોર્મ રીતે ક્લિયર કરેલું છે. તો અહીંયા આગળ આપણે આ વાત સમજી શકીએ, ધ્યાન રાખજો. હવે એક લાસ્ટ સમૂહ અહીંયા આગળ એને દર્શાવ્યો છે, તો NHC ડબલ બોન્ડો NH2. ઝેડ તરીકે આવો ભાગ હોય. જો ઝેડ તરીકે આ ભાગ હોય તો હવે એનું નામકરણ શું? તો સેમી કાર્બેજાઇડ. શું કહ્યું આપણે? સેમી કાર્બેજાઇડ. હવે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. NHC ડબલ બોન્ડો NH2. બરાબર, તો હવે આ જે આપણે લીધો તો એના ઉપરથી સેમી કાર્બેઝોન. બહુ સરળ વાત થઈ ગઈ, તો કોઈ કોમ્પ્લિકેશન આવે એવું લાગતું નથી. ઓકે બેટા, તો આ બાબત ધ્યાનમાં રાખવાની અને ક્લિયર કરી દેવાની. હવે એક વાત ધ્યાન આપો બેટા કે ભાઈ 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રોજન જે છે એની વ્યુત્પન્નો પીળા રંગની, નારંગી રંગની, લાલ રંગની, આવી અલગ અલગ રંગની બને છે. અરે અલગ અલગ રંગની બને તો કેવી રીતે? તો તમે જે આલ્ડીહાઇડ અથવા કીટોન પસંદ કર્યો હોય એના ઉપર ડિપેન્ડિંગ છે કે ભાઈ તમે અલગ અલગ પ્રકારના આલ્ડીહાઇડ ને કીટોન પસંદ કરો છો તો એની અલગ અલગ લાક્ષણિકતાઓ અને અલગ અલગ લાક્ષણિકતાના કારણે એનો પીળો, નારંગી કે લાલ રંગ ઉત્પન્ન થતો હોય છે. બરાબર, તો એની ખાસિયત છે, ધ્યાન રાખજો. તો કયો પદાર્થ એવો છે કે જે અલગ અલગ વિવિધ રંગમાં જોવા મળે છે? 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રોજન. કોના કારણે? તો અલગ અલગ આલ્ડીહાઇડ અને કીટોનની લાક્ષણિકતાના કારણે તેના અલગ અલગ રંગ જોવા મળે છે. ધ્યાન રાખજો. ઓકે બેટા, હવે તમને એમ પ્રશ્ન થાય કે સાહેબ આવી પ્રક્રિયાઓ થતી હોય તો પ્રક્રિયાનું એકાદું ઉદાહરણ આપું એટલે આપણે સમજણ પડી જશે બેટા. શું છે ધ્યાન આપજો કે ભાઈ આ પ્રક્રિયા આપણે પસંદ કરીએ અને લઈએ કેવી રીતે? તો ધ્યાન આપજો કે ભાઈ તમે CH3CHO કોઈ પણ આલ્ડીહાઇડ પસંદ કર્યો, પ્લસ આ પ્રક્રિયા કયો પસંદ કર્યો? NH2OH. શું કહીશું આને? હાઇડ્રોક્સિલ એમાઇન. ઓકે, હવે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે તમે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે અહીંયા આગળ જો 2 સ્ટેપમાં પ્રક્રિયા છે, પણ આપણે 2 સ્ટેપમાં નહીં પણ સીધી આ સ્ટેપમાં પ્રક્રિયા દર્શાવી હોય ને તો જે નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન છે ને બંને હાઇડ્રોજન નીકળી જશે. જો નાઇટ્રોજનના બંને હાઇડ્રોજન નીકળી જાય તો CH3CH, જો અહીંયા CH ડબલ બોન્ડ NOH. તો અહીંયા આગળ જુઓ, બરોબર જોજો કયો સમૂહ હતો? OH. હાઇડ્રોક્સિલ એમાઇન કહ્યું હતું તો જુઓ C ડબલ બોન્ડ NOH. બરોબર, તો અહીંયા આગળ પણ વાત એ જ છે. જુઓ OH લીધો તમે તો અહીંયા આગળ C ડબલ બોન્ડ NOH. અહીંયા આગળ કાર્બન ઉપર હાઇડ્રોજન હતો એ જ હાઇડ્રોજન છે અહીંયા. હો, બરોબર, તો ધ્યાન રાખો. અને બીજી રીતે લખવું હોય તો CH3H ડબલ બોન્ડ NOH. તો વાત તો બે જ છે. તો આગળ આ CH3H બંનેને આપણે નહોતા દર્શાવતા. ઓકે, તો અહીંયા આગળ આ રીતે આપણે દર્શાવી શકીએ. ચલો, હવે આનું નામકરણ શું? તમને એમ થાય કે સાહેબ નામકરણ કેવી રીતે કર્યું? તો નામકરણમાં બોલો, આનું નામ શું?
ઇથેનોલનો, અને આના માટે આપણે શું બોલ્યા હતા? ઓક્સાઇન. ઓકે, તો અહીંયા આગળ આનું નામકરણ શું કરીશું? ઇથેનોલ ઓક્સાઇન. તો આને ઇથેનોલ ઓક્સાઇન કહેવાય. બરાબર. ચલો બીજું જુઓ. CH3COCH3 શું છે? કીટોન, પ્રોપેનોન. એની પ્રક્રિયા કોઈ આપણે પ્રક્રિયક સાથે કરીએ, અને જો એની પ્રક્રિયા કોઈ પ્રક્રિયક સાથે કરીએ છીએ તો એ પ્રક્રિયક કેવું છે? તો ધ્યાન આપજો બેટા, NH2NH અને એની સાથે બેન્ઝીન છે. તો આને કઈ રીતે ઓળખીશું બેટા? ફિનાઇલ હાઇડ્રોજન. ઓકે, અને આ ફિનાઇલ હાઇડ્રોજન જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે દરમિયાન આ ઓક્સિજન નીકળી જશે. તો C, બે બાજુના બે બંધ બતાવતા હતા આપણે, બે મિથાઇલ છે, આ બે બાજુના બે કાર્બન સાથેનો ઓક્સિજન નીકળી જાય છે, અને અહીંયા આગળ નાઇટ્રોજન સાથેના બે હાઇડ્રોજન. તો ડબલ બોન્ડ N, NH અને પછી બેન્ઝીન. કમ્પ્લીટ. તો હવે આ જે નિપજ હતી એને આપણે કઈ રીતે ઓળખતા હતા? ફિનાઇલ હાઇડ્રોઝોન. ઓકે ને, તો આનું નામ શું છે બોલો? એસિટોન અથવા પ્રોપેનોન પણ બોલી શકો છો. આ યુપીએસસીમાં પ્રોપેનોન કહેવાય. તો પ્રોપેનોન આને શું કહેવાય? ફિનાઇલ હાઇડ્રોઝોન. તો આનું આખું નામ પ્રોપેનોન ફિનાઇલ હાઇડ્રોઝોન. તો હવે મેં બે સમીકરણ લખ્યા, એના ઉપરથી તમને એક વાત તો ક્લિયર થઈ ગઈ બેટા કે આવું કોઈ પણ સમીકરણ બનાવવું હોય, કોઈ પણ સમીકરણ પૂછાય કદાચ પરીક્ષામાં, તો પણ તમે જાતે બનાવી શકશો અને ક્લિયર કરી શકશો, કોઈ પ્રોબ્લેમ નહીં હોય. ઓકે ને, તો આ બે સમીકરણ ધ્યાન રાખો. એનું નામકરણ પણ થઈ જશે. તમે પ્રક્રિયા કે ઇથેનોલ વાપરો છો, ઇથેનોલ ઓક્સાઇન. આપણે ખાલી એક ધ્યાન રાખવાનું કે આ ભાગ જોડાય તો એનું નામ શું બને? ઓક્સાઇન વાળું નામ બને. આ જોડાય તો ફિનાઇલ હાઇડ્રોજન હતો, એના ઉપરથી ફિનાઇલ હાઇડ્રોઝોન બને, પણ આપણો મૂળ પ્રક્રિયા પ્રોપેનોન હતો, તો પ્રોપેનોન ફિનાઇલ હાઇડ્રોઝોન. એસિટોન શબ્દ વાપરો તો એસિટોન ફિનાઇલ હાઇડ્રોઝોન શબ્દ વાપરી શકો છો. બહુ સરળ વાત થઈ ગઈ. બોલો, આવડશે? ઓકે, તો અહીંયા આગળ આ થિયરી ક્લિયર કરું છું. ઓકે બેટા, તો હવે નેક્સ્ટ ચર્ચા આગળ વધારીએ, સમજીએ. હવે બેટા આલ્ડીહાઇડ ને કીટોનનું રિડક્શન સમજીએ. રિડક્શનની અંદર અલગ અલગ પ્રકારનું રિડક્શન અહીંયા આગળ આપેલું છે. અલગ અલગ પ્રકારના રિડક્શનની અંદર સૌથી પહેલાં આપણે સાદું રિડક્શન સમજીશું, કે જે આપણે રિડક્શન કરતા તરીકે સોડિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા ત્યાં આગળ ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ, મતલબ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. હવે આવા રિડક્શન પ્રક્રિયાઓ તમે કરશો તો તમે જો આલ્ડીહાઇડ લીધો હશે તો એમાંથી તમને નિપજ તરીકે પ્રાથમિક આલ્કોહોલ મળશે, અને કીટોન લીધો હશે તો દ્વિતીયક આલ્કોહોલ મળશે. ઓકે, હવે આ રિડક્શન પ્રક્રિયા જે છે એવું દર્શાવતો નથી, ક્લિયર નથી કરાવતો. કેમ નથી કરાવતો? કારણ કે આ રિડક્શન પ્રક્રિયાઓ આપણે 11મા ચેપ્ટરમાં ભણી ગયા છે, કે જેમાં આલ્કોહોલની બનાવવાની રીતોમાં વાત આવી ગઈ હતી. બરાબર. તો એમાં પ્રાથમિક અને દ્વિતીયક બંને પ્રકારના આલ્કોહોલ બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકાય તો તમે ક્લિયર કરી શકશો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનનું રિડક્શન દ્વારા. એવા હેડિંગ સાથે એક પોઈન્ટ ક્લિયર કરેલો છે. બરાબર. તો એ રિડક્શન તમે કમ્પ્લીટ કરી દેજો બેટા. રિપીટ આખો મુદ્દો ફરતી એના એ વાત સમજાવવાની કોઈ મતલબ નથી. હવે આગળની વાત સમજાવો બેટા, કે રિડક્શન પ્રક્રિયાનો અભ્યાસ જો આપણે કરતા હોઈએ તો આવી રિડક્શન પ્રક્રિયાની અંદર ત્યાં આગળ હાઇડ્રોકાર્બન સંયોજનો કેવી રીતે મળશે તો એવી એક પ્રક્રિયા આપણે સમજવાની છે. તો અહીંયા આગળ આપણે રિડક્શન પ્રક્રિયા દ્વારા હાઇડ્રોકાર્બન નિપજો મેળવવા માટેની વાત. તો એમાં બે પ્રકારની પ્રક્રિયાઓ આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. અને બંને પ્રક્રિયાઓની અંદર પહેલી પ્રક્રિયા જે છે એ ક્લેમેન્સન રિડક્શન છે. બરોબર, ક્લેમેન્સન રિડક્શન. બીજું છે વુલ્ફ-કિર્ચનર રિડક્શન. ઓકે બેટા, આપણે બંને રિડક્શન સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બેટા ક્લેમેન્સન રિડક્શન પહેલા સમજી લઈએ. બુકની અંદર બંનેનું વર્ણન એક સાથે કરી દીધું છે, પણ આપણે બંને ટોપિકને થોડા અલગ રાખીને સમજીએ કે જેના કારણે કદાચ અલગ અલગ પૂછાય તો પણ આપણે એને સોલ્વ કરી શકીએ. ઓકે, પહેલા ક્લેમેન્સન રિડક્શનની અંદર એવું કહે છે કે આલ્ડીહાઇડ અને કીટોન બંને પ્રકારના સંયોજનોની પ્રક્રિયા તમે ઝીંક સનરસ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તેનું રિડક્શન થશે
અને કાર્બોનિલ સમૂહ જે છે એની પ્રક્રિયા થઈને એમાંથી મિથિલિન સમૂહમાં રૂપાંતર થઈ જશે. કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતરણ થશે અને આ રીતે પ્રક્રિયા થાય તો તમને એમાંથી નિપજ તરીકે આલ્કેન હાઇડ્રોકાર્બન મળે છે. તો કેવી રીતે પ્રક્રિયા થશે તો હું સમીકરણ અહીંયા આગળ દર્શાવવાનો પ્રયત્ન કરું. બેટા ધ્યાન આપજો. સી ડબલ બોન્ડો કોઈ પણ તમે આલ્ડિહાઇડ અથવા કીટોન કોઈ પણ લીધો એટલે એનું કોમન સમીકરણ લખીએ છીએ. આપણે અહીંયા આગળ બોલ્યા કે ભાઈ તમે કોની સાથેની પ્રક્રિયા કરો છો? ઝીંક સનરસ. આપણે બીજા ચેપ્ટરમાં દ્રાવણના ચેપ્ટરમાં વાત કરી ગયેલા છે. તો ઝીંક અને મર્ક્યુરી આ બંનેનું મિશ્રણ તમે લીધેલું હોય તેને ઝીંક સનરસ કહેવાય અને સાંદ્ર HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. જ્યારે આ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આ કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન નીકળી જશે. ઓક્સિજન નીકળી જાય તો એ ઓક્સિજન જે છે હાઇડ્રોજન સાથે જોડીને H2O બનાવી દેશે અને અહીંયા આગળ બીજા હાઇડ્રોજન જોડાશે એટલે CH2. આ CH2 બનીને મિથિલિન કહેવાય. તો મિથિલિન સમૂહમાં રૂપાંતર થાય મતલબ કાર્બોનિલનું મિથિલિનમાં રૂપાંતર થાય છે. કમ્પ્લીટ આ બોલે તો આ બાબત ધ્યાન રાખવાની અને સમજી લેવાની. હવે આ પ્રક્રિયાની અંદરની અગત્યતા શું છે બેટા? કે ભાઈ HCl જે છે ને એ જ્યારે ઝીંક સાથે પ્રક્રિયા કરશે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે અને એ જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એના કારણે આ ઓક્સિજન નીકળી જશે. એ હાઇડ્રોજન અહીંયા જોડાશે અને બાકીના હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈને H2O બનાવશે. તો આખી આ પ્રક્રિયા ક્લેમેન્સન રિડક્શન છે. ક્લેમેન્સન રિડક્શનની અંદર આ પ્રક્રિયામાં તમને નિપજ તરીકે આલ્કેન મળશે. દાખલા તરીકે અહીંયા આગળ હું પ્રક્રિયક તરીકે CH3COCH3 મતલબ પ્રોપેનોન લઉં, એસિટોન લઈ લઉં. જો મેં પ્રક્રિયક તરીકે એસિટોન પસંદ કર્યો હોય તો સેમ પરિસ્થિતિની અંદર જો પ્રક્રિયા કરીએ છીએ તો કાર્બોનિલનો ઓક્સિજન નીકળી જશે તો CH3C CH3 ઓક્સિજન નીકળે એટલે બે હાઇડ્રોજન ત્યાં જોડાઈ જશે. તો વચ્ચે જો CH2 થયું મતલબ મિથિલિન બની ગયું, મતલબ આખી નિપજ તો બની આલ્કેન. તો આ બે બાદના બે ભાગ જે છે કયા હોઈ શકે? તો આ બે મિથાઇલ સમૂહ હોય. એવી રીતે આલ્ડિહાઇડ હોય તો એક આલ્કાઇલ હશે અને બીજો હાઇડ્રોજન હશે અને હાઇડ્રોજન હોય એટલે છેડા ઉપર CH3 ગણી લેવાનું. ઓકે, ચલો સમીકરણ લખી દો બેટા. CH3CHO. ઓકે, હવે આ ઓક્સિજન નીકળી જાય એટલે શું થશે? CH3CH અને બીજા બે હાઇડ્રોજન આવે એટલે CH3. મૂળ રીતે શું બન્યું જુઓ? C અહીં CH3 ને અહીંયા H. CH3 ના કાર્બન સાથે H. ડબલ બોન્ડ હો તો એની જગ્યાએ અહીંયા આગળ બે હાઇડ્રોજન આવી જશે એટલે મૂળ તો આ વાત CH3 જ કહેવાય. ખબર પડી બકા? ઓકે, તો શું કહેવા માંગતો તો ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ જે પ્રક્રિયા આપણે ક્લિયર કરી ગયા એ ક્લેમેન્સન રિડક્શન છે. ક્લેમેન્સન રિડક્શન કેવી રીતે દર્શાવ્યું તેની ચર્ચા સમજી ગયા? આ ધ્યાન રાખજો. હવે હુલ્ફ-કિસ્ટનર રિડક્શન વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. હુલ્ફ-કિસ્ટનર રિડક્શન શું છે તો ધ્યાન આપો કે અહીંયા આગળ તમે પ્રક્રિયક તરીકે શું લેશો બેટા? તો કોઈ પણ આલ્ડિહાઇડ અથવા કીટોનની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને ત્યાર પછી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી તો આપણને નિપજ શું મળે? હાઇડ્રોઝોન મળે. હમણાં જ મેં સમજાવ્યું તમને, યાદ છે ને આગળની થિયરીમાં? તો હાઇડ્રોજન હોય તો હાઇડ્રોઝોન મળે અને હાઇડ્રોઝોન મળ્યા પછી તેની પ્રક્રિયા ઇથિલિન ગ્લાયકોલ કે જેનું ઊંચું ઉત્કલન બિંદુ હોય, એકદમ ઘટ્ટ પ્રવાહી હોય એવા દ્રાવકમાં તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરીએ તો એના અંદરથી તમને નિપજ તરીકે ત્યાં આગળ CH2 એટલે કે મિથિલિન ભાગ મળશે અને જો મિથિલિનમાં રૂપાંતરણ થઈ જાય તો મતલબ અહીંયા આગળ પણ આલ્કેન મળે છે. તો જેટલું બોલે આપણે એ સમીકરણ સ્વરૂપે દર્શાવી દઈએ. તો C ડબલ બોન્ડો કોઈ પણ આલ્ડિહાઇડ અથવા કીટોન છે એની સૌપ્રથમ પ્રક્રિયા NH2NH2 મતલબ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ છીએ. હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ ત્યારે મેં તમને કહ્યું કે ભાઈ આ NH2 વાળો પહેલો ભાગ છે એમાંથી બે હાઇડ્રોજન અહીંયા આગળ ઓક્સિજન સાથે જોડાઈ જાય એટલે -H2. ખબર પડી કે ઓક્સિજન નીકળી ગયા અને બે હાઇડ્રોજનને ઓક્સિજન સાથે જોડાઈ અને H2O બની જશે. નાઇટ્રોજન ત્યાં જોડાઈ જશે C ડબલ બોન્ડ NH2. તો આ જે નિપજ મળી આ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થયેલા હાઇડ્રોઝોન મળ્યું. હાઇડ્રોઝોન જે છે હવે એની આગળ પ્રક્રિયા દર્શાવી છે કોની સાથે? તો અહીંયા આગળ KOH અથવા NaOH સાથે ઇથિલિન ગ્લાયકોલ. બરાબર.
અને આ પરિસ્થિતિમાં તમે પ્રક્રિયા કરો ને એને ગરમ કરશો. ડેલ્ટા લખો તો એ ચાલો, ગરમ કરવાની વાત છે. તો શું થશે બેટા, આ NH વાળો ભાગ આખો નીકળી જશે. આ ભાગ નીકળે ત્યારે અહીંયા આગળ CH2 મતલબ ત્યાં મિથિલિન વાળો ભાગ મળે છે. મતલબ શું થઈ ગયું બેટા, તારથી નિપજ મળી. હવે જુઓ, આ ભાગ નીકળી જાય એટલે આના બે હાઇડ્રોજન છે. આ હાઇડ્રોજન NH2 વાળા બે હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે. તો બે નાઇટ્રોજન જે છે એ જોડે ને N2 બનાવી દેશે. તો બોલો કેવી રીતે આખી પ્રક્રિયા થાય છે, મેં સમીકરણ દર્શાવ્યું. આવડશે બેટા? તો પોઈન્ટ ધ્યાનમાં રાખો. તો હુલ્ફકિસ્ટ રિડક્શન આ રીતે છે. આ પ્રક્રિયા જે છે એનું એક ઉદાહરણ લઈ લઈએ. CH3CHO ઇથેનોલ. ઇથેનોલની પ્રક્રિયા NH2 મતલબ હાઇડ્રોજન સાથે કરો તો શું મળશે બેટા? તો CH3CH ડબલ બોન્ડ NH2. તો આ નિપજ જે મળી એને શું કહીશું? ઇથેનોલ હાઇડ્રોજન. ઇથેનોલ હાઇડ્રોજન જે છે હવે એની પ્રક્રિયા તો KOH ઇથિલિન ગ્લાયકોલ અને ગરમી. તો આગળ વાત કરીએ પ્રમાણે આ NH2 જે છે એની અંદરનો હાઇડ્રોજન અહીંયા જોડાઈ જાય તો CH3CH3 આ બે નાઇટ્રોજન જોડાઈને N2 બની જશે. તો આ રીતે નિપજ પ્રાપ્ત થાય. મતલબ આલ્કેન હાઇડ્રોકાર્બન મળે છે. તો નિપજ શું મળી બકા? આલ્કેન મળશે. તો આલ્કેન કેવી રીતે મળશે? તો પ્રક્રિયા અહીંયા આગળ આપણે સમજી ગયા, ક્લિયર કરી ગયા. બોલો બકા, રિડક્શન પ્રક્રિયા કેવી રીતે થાય છે એ વાત ક્લિયર કરી, ધ્યાનમાં રાખજો. હવે આગળની ચર્ચા સમજવાનો પ્રયત્ન કરીએ, ધ્યાન આપો બેટા. આગળની ચર્ચા કરીએ છીએ તો જેની અંદર આલ્ડીહાઇડના કીટોનનું ઓક્સિડેશન સમજવું છે. તો આપણે હવે કયા પ્રક્રિયા ઉપર ફોકસ કરીશું? તો ઓક્સિડેશન પ્રક્રિયા ઉપર ફોકસ કરીશું, જેમાં આલ્ડીહાઇડના કીટોન બંનેના ઓક્સિડેશનની પ્રક્રિયા અલગ અલગ રીતે થોડી અન્ડરસ્ટેન્ડ કરવાનો પ્રયત્ન કરીશું. ધ્યાન આપજો બકા. સૌથી પહેલાં આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કેવી રીતે થાય તો એની ચર્ચા સમજીએ, ધ્યાન આપો. આલ્ડીહાઇડ સંયોજનો ઓક્સિડેશન પ્રક્રિયામાં કીટોનથી કંઈક બાબતમાં અલગ પડે છે. કેવી રીતે? તો આલ્ડીહાઇડ સંયોજનો જે છે એનું ઓક્સિડેશન સામાન્ય રીતે પ્રબળ ઓક્સિડેશન કરતા, જેવા કે નાઇટ્રિક એસિડ એટલે HNO3, ત્યાર પછી પોટેશિયમ પરમેંગેનેટ KMnO4, પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7. ઓકે, તો આવા ઓક્સિડેશન કરતા વડે જો પ્રક્રિયા કરવામાં આવે તો એ પરિસ્થિતિની અંદર કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે છે. તો શું બની ગયું બેટા? કાર્બોક્સિલિક એસિડ બની ગયું. પણ તેનું આ ઓક્સિડેશન જે છે એ કેટલાક નિર્બળ ઓક્સિડેશન કરતા અથવા મંદ ઓક્સિડેશન કરતા વડે પણ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. અને આવા પ્રક્રિયકો કયા છે? તો ટોલેન્સ પ્રક્રિયા અને ફેલિંગ પ્રક્રિયા. તો બંને પ્રક્રિયાઓ વડે પણ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન શક્ય છે. અને જો આવી પ્રક્રિયા વડે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન શક્ય હોય તો એ કેવી રીતે થશે? તો બહુ સરળ અને સીધી વાત છે બેટા કે ભાઈ RCHO આલ્ડીહાઇડ કોઈ પણ ઓક્સિડેશન કરતા વડે તેનું ઓક્સિડેશન કરીએ તો અંદર ઓક્સિજન ઉમેરાશે અને એમાંથી બનશે RCOOH. મતલબ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે. ઓકે બેટા, તો અહીંયા આગળ પહેલી વાત કરી કે બેટા આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કેવી રીતે થાય તેની ચર્ચા કરી ગયા. હવે કીટોનના ઓક્સિડેશનની વાત કરીએ. આલ્ડીહાઇડના ઓક્સિડેશન અને કીટોનના ઓક્સિડેશનમાં એક મુખ્ય તફાવત કે ભાઈ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા વડે તો થાય જ છે, પણ નિર્બળ ઓક્સિડેશન કરતા જેવા કે ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ પ્રક્રિયક દ્વારા પણ ઓક્સિડેશન પ્રક્રિયા શક્ય છે. પણ કીટોનનું પ્રક્રિયા જે છે ઓક્સિડેશન પ્રક્રિયા એ ફક્ત ને ફક્ત ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિમાં અને પ્રબળ ઓક્સિડેશન કરતા વડે થાય છે. ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિનો મતલબ ઊંચું તાપમાન. ઓકે, અને આવી રીતે ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો એ પરિસ્થિતિમાં અહીંયા આગળ કાર્બન કાર્બન વચ્ચેનો બંધ તૂટી અને બે અલગ અલગ અથવા સમાન પ્રકારના કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ આપે છે. ઓકે, તો મતલબ કે એની અંદર કાર્બોક્સિલિક એસિડ કદાચ અલગ અલગ પ્રકારના મતલબ 4 પ્રકારના પણ કાર્બોક્સિલિક એસિડ બની શકે છે. તો એ કેવી રીતે બનશે તો આપણે હવે એને સમજવાનો પ્રયત્ન કરીશું, ચર્ચા ક્લિયર કરીશું. તો હું જે ચર્ચા કરું એ ધ્યાન આપજો અહીંયા આગળ કે ભાઈ તમે અહીંયા આગળ કીટોન તરીકે શું પસંદ કર્યું? તો એક આવો કીટોન પસંદ કરેલો છે. મતલબ R ને R' અલગ છે, મતલબ બંને બાજુની બે શૃંખલાઓ અલગ અલગ છે.
હવે ધ્યાન આપો બેટા કે અહીંયા આગળ આ પહેલો કાર્બન છે, મતલબ બીજો ને ત્રીજો કાર્બનનો નંબર આપ્યો છે. શૃંખલા તો અહીંથી પણ શરૂ થાય છે, પણ આપણે અહીંયા આગળ ઓળખવા માટે પહેલો બીજો ત્રીજો નંબર આપ્યો છે. હવે તેનું ઓક્સિડેશન કરીએ. આ ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કરવામાં આવે છે. અરે ઓકે, આ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરો, ગરમ કરશો તો એ પરિસ્થિતિની અંદર મૂળ કીટોન કરતાં ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળશે. કેવી રીતે? આપણે બોલ્યા કે કાર્બન કાર્બનનો બંધ તૂટે. હવે કાર્બન કાર્બનનો બંધ તૂટે તો બે રીતે શક્યતા છે. એક પહેલું C1 અને C2 બંધ તૂટે, મતલબ આ બંધ તૂટી જશે. જો આ બંધ તૂટશે તો આટલો ભાગ અલગ પડશે, અને આટલો ભાગ અલગ પડે તો અહીંયા આગળ જેટલા કાર્બન હોય એવો કાર્બોક્સિલિક એસિડ બની જાય, મતલબ RCOH. તો અહીંયા આગળનો આ ભાગ છૂટો પડે તો અહીંયા આગળ જેટલા કાર્બન હોય એટલો કાર્બોક્સિલિક એસિડ મળે, RCH2COH. ખબર પડી બેટા? તમારે તો બહુ ટેન્શન કર્યા વગર સીધું એક વાત યાદ રાખવાની કે બંધ તૂટે આ બાજુ જેટલા કાર્બન વધ્યા હોય એટલા કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ બની જાય, આ બાજુ જેટલા કાર્બન વધ્યા હોય એટલા કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ બની જાય. બહુ સીધી વાત છે. ચલો હવે C2 અને C3 બંધ તૂટે તો મતલબ આ બે બંધ તૂટશે. તો અહીંયા આગળ જો આ બંધ તૂટે તો અહીંયા આગળ શું વધ્યું જોઈ લો, અને આ બાજુ શું વધ્યું જોઈ લો. તો RCH2COH અને પેલી બાજુ RCOH. કમ્પ્લીટ. આ R' ને અહીંયા આગળ COH, મતલબ બે શૃંખલા વાર થાય. મતલબ આ રીતે અલગ અલગ શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ મળે છે. હવે બુકમાં કોઈ ઉદાહરણ બીજું નથી આપ્યું, પણ આપણે અહીંયા આગળ ઉદાહરણ લઈએ. અહીંયા આગળ જોજો બેટા, આ કોના માટે C1 અને C2 બંધ તૂટ્યો અને C2 અને C3 બંધ તૂટ્યો. પરંતુ અહીંયા આગળ કોઈ એવું એક્ઝેક્ટ ઉદાહરણ નથી આપ્યું, પણ આપણે ઉદાહરણ લઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો બેટા. હવે બેટા અહીંયા આગળ તમે જ્યારે કાર્બોક્સિલિક એસિડ બનવાની આ પ્રક્રિયામાં કીટોન આવો પસંદ કરીએ, CH3 CH2 CH2 C ડબલ બોન્ડ O અને CH3. મને એક વાત કહો બેટા, આનું નામકરણ શું થશે? પેન્ટેન 2,1. ઓકે, ચલો નામકરણની વાત તો આપણે બધાને ખ્યાલ જ છે. હવે આમાં જે કાર્બનનો નંબર આપો એમાં પહેલો, આ બીજો અને ત્રીજો, 3 કાર્બનના મેં નંબર આપી દીધા. હવે જ્યારે એનું ઓક્સિડેશન કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ બેટા કે એની પરિસ્થિતિ પ્રમાણે પ્રક્રિયા દર્શાવીએ તો ઓક્સિડેશન પ્રક્રિયા પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં ગરમ કરવાથી પ્રક્રિયા કરીશું. પહેલો અને બીજો કાર્બનનો બંધ તૂટશે આ બંને વચ્ચેનો. જ્યારે આ બંધ તૂટે ત્યારે શું થશે? આ બાજુ એક જ કાર્બન વધે. જુઓ, જો એક જ કાર્બન વધશે તો એ પરિસ્થિતિમાં ત્યાં આગળ નિપજ તરીકે એક જ કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ બનશે. તો અહીંયા આગળ HCOH. હું જે બોલે ખબર પડી બેટા? ઓકે. હવે આ બાજુ 4 કાર્બન વધે તો 4 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ મળશે, CH3 CH2 CH2 COH. હવે જે નિપજ મળે છે એનું થોડું ધ્યાન આપો બેટા. અહીંયા આગળ એક જ કાર્બન, એની રચના આવી છે. જ્યારે પ્રક્રિયા થાય ત્યારે 2 હાઇડ્રોજન નીકળી ગયા. આમ તો 3 નીકળી જાય, પણ 2 હાઇડ્રોજન નીકળે કાર્બન જે છે શું થયું બેટા? 2 બંધ બાકી રહ્યા તો C ડબલ બોન્ડ O, એક ઓક્સિજન જોડાયો. એક હાઇડ્રોજન અહીંયા આગળ જોડાય, ત્યાર પછી આ બીજો હાઇડ્રોજન જે છે અહીંયા આગળ OH બનાવે. તો આવી રચના થઈ. ઓકે. હવે આ પ્રકારની રચના જે છે એની અંદર શું થયું બેટા? પહેલાં એક હાઇડ્રોજન નીકળ્યો. ચલો વિચારો, આ હાઇડ્રોજન નીકળ્યો, અહીંથી બંધ તૂટ્યો તો એક બંધ બાકી હતો, અને બીજો હાઇડ્રોજન નીકળ્યો, મતલબ ડબલ બોન્ડ O થઈ ગયું. એક H એમના એમ જ છે, આ બાજુનો H છે ત્યાં બીજો O જોડાઈ જાય એટલે COH થઈ ગયું, મતલબ મિથેનોઇક એસિડ મળ્યો. તો આ જે એક H નીકળી ગયો હતો, અહીંથી એક H નીકળી ગયો, એ Hનો ઉપયોગ અહીંયા થશે અને અહીંયા આગળ OH બની જશે, બીજો એક કાર્બોક્સિલિક એસિડ મળશે, બ્યુટેનોઇક એસિડ. આ વિભાજન કોનું થયું બેટા? તો પહેલા અને બીજા કાર્બનનું, એટલે C1 અને C2નું વિભાજન છે. હવે C2 અને C3નું વિભાજન વિચારો અહીંથી. તો આ બાજુ 3 કાર્બન છે તો 3 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ મળી જાય, અને આ બાજુ કેટલા કાર્બન છે બેટા? 2, તો 2 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ મળશે. તો અહીંયા પ્રોપેનોઇક એસિડ ને ઇથેનોઇક એસિડ, મતલબ બધાનું મિશ્રણ મળ્યું. મિથેનોઇક એસિડ,
ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ અને બ્યુટેનોઇક એસિડ બધા જ નિપજ તરીકે પ્રાપ્ત થઈ શકે છે. બોલો કીટોનનું ઓક્સિડેશન થાય ત્યારે નિપજ કેવી રીતે મળે તેની ચર્ચા અહીંયા આગળ સમજી ગયા, ક્લિયર કરી ગયા. કોઈને કોઈ પ્રોબ્લેમ બેટા તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો અને સમજજો. બરાબર. હવે ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર બે ઓક્સિડેશન પ્રક્રિયાઓ વિશિષ્ટ હતી કે જે આપણે ટોલેન્સ પ્રક્રિયા અને ફેલિંગ પ્રક્રિયા તરીકે ક્લિયર કરી ગયેલા હતા. તો હવે પહેલી પ્રક્રિયા ટોલેન્સ પ્રક્રિયા માટે ચર્ચા કરીશું. ઓકે. અને ટોલેન્સ પ્રક્રિયા માટે ચર્ચા કરીએ છીએ તો ટોલેન્સ પ્રક્રિયા કેવી રીતે થશે એની વાત સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો બોલું, ધ્યાન આપજો બેટા કે ભાઈ આલ્ડીહાઇડ સંયોજનોની જ આ પ્રક્રિયા છે, કીટોનની નથી. આટલું મગજમાં બેસાડ દો. તો આ પ્રક્રિયા આલ્ડીહાઇડ સાથે જ થાય છે, કીટોન સાથે થતી નથી. બરાબર. કમ્પ્લીટ. ચલો હવે આગળ વાત. આલ્ડીહાઇડ સંયોજનનું એની સાથે તાજું બનાવેલું એમોનિયામાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ, જેને ટોલેન્સ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ શું થાય બેટા? તો સિલ્વર નાઇટ્રેટ હોય ને, જે AgNO3, એને એમોનિયામાં નાખવામાં આવે. બરાબર. અને જો એમોનિયામાં એને ઉમેરવામાં આવે તો એ પરિસ્થિતિની અંદર આ બંને વચ્ચે જોડાણ થઈ અને એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ બને છે, AgNH3 ટ્વાઇસ. બરાબર. અને પ્લસ. અને એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ છે ને, અને ટોલેન્સ પ્રક્રિયક કહેવામાં આવે છે. બરાબર. તો ટોલેન્સ પ્રક્રિયક આ છે. કેવી રીતે બન્યો? તો સિલ્વર નાઇટ્રેટ ને એમોનિયાના મિશ્રણ દ્વારા બને છે. તો હું જે બોલી કમ્પ્લીટ. ઓકે. હવે જ્યારે આ પ્રક્રિયા થઈ અને આ તમને ટોલેન્સ પ્રક્રિયક મળ્યો, તો ટોલેન્સ પ્રક્રિયક જે છે એને તમે શું કરશો હવે? તો આલ્કલાઇન માધ્યમ લઈ, માધ્યમ આલ્કલાઇન રાખવાનું અને આલ્ડીહાઇડ સાથે ગરમ કરવામાં આવે છે. તો હવે આલ્ડીહાઇડ સાથે ગરમ કરીએ ત્યારે શું થશે એ સમજીએ કે ભાઈ RCHO આલ્ડીહાઇડ પ્લસ તેની પ્રક્રિયા ટોલેન્સ પ્રક્રિયક સાથે AgNH3 ટ્વાઇસ અને પ્લસ પ્લસ આલ્કલાઇન માધ્યમ હતું એટલે OH માઇનસ. તમે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરો. જો ગરમ કરીએ ત્યારે અહીંયા આગળ એક વાત ધ્યાન આપજો બેટા, આલ્ડીહાઇડ જે છે એનું ઓક્સિડેશન થાય છે. હવે RC ડબલ બોન્ડો અને H, આ H નીકળી જાય અને એની જગ્યાએ ઓક્સિજન દાખલ થઈ જાય. તો બની ગયું શું? RC=O માઇનસ. કારણ કે ઓક્સિજન દાખલ થયો એટલે માઇનસ છે નીકળી, જોડાઈ ગયો. તો આ તમને મળ્યું. આને કાર્બોક્સિલેટ આયન કહેવાય. કયા નામથી ઓળખીશું બકા? કાર્બોક્સિલેટ આયન. આ પ્રક્રિયા દરમિયાન એમાંથી સિલ્વર છૂટું પડશે, પ્લસ H2O ને પ્લસ NH3 એમોનિયા. તો આ રીતે આખી પ્રક્રિયા આપણે સમજ્યા. બોલો બેટા, પ્રક્રિયા આજે મેં દર્શાવી જે ક્લિયર કરી ગયા, એની અંદર કાર્બોક્સિલેટ આયન મળે, સિલ્વર છૂટું પડે, પાણી ને એમોનિયા મળે છે. બરાબર. હવે આ પ્રક્રિયા શું છે હવે સમજીએ. તો કાર્બોક્સિલેટ આયન મળી ગયું પણ સિલ્વર મળ્યું. તો આ પ્રક્રિયા જે છે ને, ટેસ્ટ ટ્યુબ લઈ અને એની અંદર પ્રક્રિયા કરવામાં આવે છે. જો ટેસ્ટ ટ્યુબમાં તમે આ બધું મિશ્રણ નાખો છો, ગરમ કરશો, તો પ્રક્રિયા દરમિયાન સિલ્વર છૂટું પડશે. અને સિલ્વર જે છૂટું પડે ને એ અહીંયા આગળ તળિયે જમા થશે. બરાબર. અને તળિયે જમા થાય ચાંદી ચાર્યું, Ag એટલે સિલ્વર. અને ચાંદી હોય તો એક ચળકાટ ઉત્પન્ન કરે, તેના કારણે તેનું તળિયાનો ભાગ જે છે એક દર્પણ જેવી રચના કરે છે. તેથી આ કસોટીને રજત દર્પણ કસોટી પણ કહેવાય છે. રજત એટલે ચાંદી, ચાંદીનું દર્પણ બન્યું, મતલબ આ કસોટી શું બની ગઈ? રજત દર્પણ કસોટી. બોલો ક્લિયર છે બેટા? તો આ બાબત ધ્યાનમાં રાખો. તો આખી પ્રક્રિયામાં આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતરણ થાય છે. બરાબર. તો અહીંયા આગળ આખી પ્રક્રિયા આ બાબત ધ્યાનમાં રાખવાની અને સમજી લેવાની. આ પ્રક્રિયાની અંદર કસોટી થઈ કે નહીં થયું કેવી રીતે ખબર પડે? રજત દર્પણ બને તેથી. આ ઉપરાંત જો નાક બરોબર કામ કરતું હોય ને શરદી ના થઈ હોય તો એમોનિયાની વાસ પણ આવશે. ઓકે. તો એક એમોનિયાની વાસ પણ આવશે, વિશિષ્ટ થોડી તીવ્ર વાસ આવશે. તો એ પણ ખબર પડી જાય કે એમોનિયાની વાસ આવી તો મતલબ પ્રક્રિયા થઈ ગઈ છે. ઓકે. હવે આ પ્રક્રિયા વિશિષ્ટ છે. કેવી રીતે? કે ભાઈ આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા થાય છે, કીટોન સાથે આવી કોઈ પ્રક્રિયા થતી નથી. આ પ્રક્રિયા કીટોન નથી આપતા.
તેથી પ્રયોગશાળામાં પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોનની પરખ માટે થાય છે કે ભાઈ તમારો પ્રક્રિયા કે આલ્ડીહાઇડ છે કીટોન છે, તો એ ઓળખવો હોય તો રજત દર્પણ કસોટી કરીને તમે એને ઓળખી શકો છો. તો કઈ કસોટી દ્વારા આપણે એને ઓળખી શકીએ છીએ કે ભાઈ આલ્ડીહાઇડ છે, કીટોન છે? રજત દર્પણ કસોટી. ઓકે, તો રજત દર્પણ કસોટી આ રીતે અગત્યની છે. તો શું છે રજત દર્પણ કસોટી? આપણે આખી કસોટી સમજી ગયા, ક્લિયર કરી ગયા. તો ટોલેન્સ કસોટી આ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. ધ્યાનમાં રાખજો, 2 માર્કમાં ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, તો આ પોઈન્ટ સમજી શકાય, ક્લિયર કરી શકાય એવું છે. હવે અહીંયા આગળ એક બીજી કસોટી આવે છે અને એ કસોટી ફેલિંગ કસોટી છે. ફેલિંગ કસોટી કેવી રીતે થાય છે, કયા પ્રકારે થાય છે, એની ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું અને સમજીશું બેટા. તો અહીંયા આગળ ધ્યાન આપજો. ફેલિંગ કસોટી નેક્સ્ટ એપિસોડમાં, એ પણ અગત્યનો ટોપિક છે. પણ રજત દર્પણ કસોટી અથવા ટોલેન્સ કસોટી તરીકે આ કસોટી બરાબર તૈયારી કરી દેજો. તો અહીંયા આગળ જ્યારે એપિસોડ શરૂ થયો ત્યારે પહેલાં જ વાત કરી કે તૈયારી ઉપર ફોકસ કરજો. ઓકે, ફરીથી એકવાર કહું છું કે તૈયારી ઉપર ફોકસ કરજો. તૈયારી વધુમાં વધુ સારી થાય અને પ્રેક્ટિસ થાય એવો પ્રયત્ન કરજો. ઓકે, ચલો, ગુડ ડે.